વેલકમ બેક. મહત્વના સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે. ભાવનગરના સિત્સરમાંથી મૌલવીની અટકાયત કરવામાં આવી. 25 વારિયા વિસ્તારના મદ્રેસામાંથી આ મૌલવીની અટકાયત કરવામાં આવી છે. શંકાસ્પદ મૌલાનાની કરવામાં આવી અટકાયત. શંકાસ્પદ મૌલાના પાસેથી સાહિત્ય મળી આવ્યા છે. તો ભરૂચથી મૌલાના ભાવનગર આવ્યા હતા. ભરૂચ ખાતે ઝડપાયેલા આતંકીઓ સાથે કનેક્શનને લઈને હવે આ મૌલાનાની તપાસ કરવામાં આવશે. ભાવનગર ગ્રામ્યના એએસપીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી. આ મૌલાના પાસેથી લેટર પેડ અને સાહિત્ય પણ મળી આવ્યા છે. હાલ પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. તો ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી જે પ્રમાણે આતંકીઓ ઝડપાયા છે તેમનું કનેક્શન જે છે એ કોની સાથે છે તપાસ કરવામાં આવી રહી છે. એની વચ્ચે ભરૂચમાંથી પણ 2 આતંકીઓ ઝડપાયા છે. હાલમાં ભાવનગરમાંથી એક મૌલવીની મદ્રેસામાંથી ધરપકડ કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે મૌલાના ભરૂચથી જ ભાવનગર આવ્યા હતા. તેમની પાસેથી કેટલાક લેટર પેડ અને સાહિત્ય પણ મળી આવ્યા છે. હવે સાહિત્ય કયા છે, સાથે એનું આ આતંકીઓ સાથે શું કનેક્શન છે તે અંગે પણ હવે તપાસ કરવામાં આવશે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં મદ્રેસા ચાલી રહી હતી ત્યાં એએસપીની ટીમ પહોંચી હતી અને ટીમ દ્વારા આ પ્રકારનું સાહિત્ય તો જપ્ત કરવામાં આવ્યું છે, પરંતુ સાથે સાથે મૌલાનાની પણ અટકાયત કરવામાં આવી છે. ભાવનગરના 25 વારિયા વિસ્તારનો આ જે છે મદ્રેસા હતું કે જ્યાં શંકાસ્પદ મૌલાનાની અટકાયત કરીને તેની પાસે રહેલું જે સાહિત્ય છે તે જપ્ત કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં જે આતંકીઓ પકડાયા છે તેમનું કનેક્શન જૈશ સાથે છે અને સાથે તે કોઈ મોટા હુમલાની ફિરાકમાં હતા. સાથે સાથે બોમ્બ પણ બનાવી રહ્યા હતા. એ વિગતો પણ સામે આવી છે. હવે આ મૌલાનાની એમાં શું જે કોઈ રોલ રહ્યો છે કે નહીં, આખરે આ સાહિત્ય સાથે આતંકવાદીઓનું શું કનેક્શન છે તે અંગે પણ હવે તપાસ કરવામાં આવશે. ભાવનગરના સિત્સરમાંથી જે 25 વારિયા વિસ્તાર છે ત્યાં એક મદ્રેસા આવેલું છે. ત્યાં શંકાસ્પદ મૌલવીની અટકાયત કરવામાં આવી. મયુર દવે અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, શંકાસ્પદ મૌલવી છે એવા કયા શંકાસ્પદ પ્રવૃત્તિ કે પછી એવું કઈ શંકા ગઈ કે જેના કારણે આ મૌલવીની અટકાયત કરવામાં આવી અને તેની પાસેથી જે સાહિત્ય મળી આવ્યું છે એ આતંકવાદીઓ સાથે કઈ રીતે કનેક્શન ધરાવે છે? પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરમાં સિત્સર જે 25 વારિયા વિસ્તાર આવેલો છે ત્યાં વહેલી સવારથી પ્રશાસન દ્વારા એક મોટી ડ્રાઈવ છે તે યોજવામાં આવી હતી. કારણ કે એ ડ્રાઈવમાં જે હાઉસિંગ બોર્ડના જે મકાનો છે તેમાં હેતુફેર કરીને ગેરકાયદેસર રહેતા જે લોકો છે તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને આ કાર્યવાહી દરમિયાન પોલીસને છે તે એક બહુ મોટું કહી શકાય કે પોલીસ કે હાથે એક મોટી એક કાર્યવાહી છે તે કરવામાં આવી છે. કારણ કે જે હેતુફેર કરીને જે ગેરકાયદેસર જે રહેણાંકી મકાન હતું તેમાં ધાર્મિક સ્થળ બનાવવામાં આવ્યું હતું અને તેમાંથી કહી શકાય કે જે 25 વારિયા જે વિસ્તાર છે તેમાંથી એક શંકાસ્પદ મૌલાના છે તે મળી આવ્યા હતા. ત્યાં મૌલાના છે તે પોતે ભરૂચ ખાતેથી અભ્યાસ કરીને ભાવનગર ખાતે આવ્યા હતા અને ત્યારબાદ જે મૌલાના છે તેની અટકાયત છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા જે ઝડપાયેલા જે મૌલાના છે તેની પાસે જે ભરૂચમાં જે આતંકવાદીઓ ઝડપાયા હતા તેની સાથેનું કોઈ કનેક્શન છે કે કેમ તેના અંગે પણ ભાવનગરના એએસપી છે તેમણે તપાસ હાથ ધરી છે. કારણ કે આ જે મૌલાના છે તેની પાસેથી અનેક જે લેટર પેડો છે તે મળી આવ્યા છે. આ ઉપરાંત અનેક સાહિત્યો છે તે પણ મળી આવ્યા છે. તેને લઈને પોલીસને શંકા જતા જે મૌલાના છે તેની અટકાયત કરવામાં આવી છે અને તેની તપાસ છે તે અત્યારે ભાવનગર પોલીસ ચલાવી રહી છે. આ સાંજ સુધીમાં સમગ્ર મામલો છે તે સામે આવે તેવી શક્યતાઓ છે તે જોવાઈ રહી છે. કારણ કે જે રીતે એએસપી ઘનશ્યામ ગૌતમ દ્વારા જે તપાસ કરવામાં આવી છે અને તેના કારણે આ સાંજ સુધીમાં પોલીસ દ્વારા કોઈ મોટો ખુલાસો છે તે કરવામાં આવે તેવી ચોક્કસ માહિતી છે તે મળી રહી છે. પ્રીતિ, બિલકુલ આભાર તમામ વિગતો માટે. તો શંકાસ્પદ મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી કેટલાક સાહિત્ય મળી આવ્યા છે. આજે સવારથી જ અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે મદ્રેસામાંથી આ શંકાસ્પદ મૌલવીની અટકાયત. નોન સેલેબલ મકાનો એલોટ કરવામાં આવેલા છે તે એલોટીને, અને અમારા ફિલ્ડ વિઝિટ દરમિયાન અને અમારા સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું કે આ જગ્યાએ અલગ અલગ લોકો એ હેતુફેર કરીને અથવા તો જે મકાનમાં બીજી પ્રવૃત્તિઓ કરીને કાર્યવાહી કરી રહ્યા છે. એટલે આજે એક કમ્બાઇન્ડ